ભારતની રાજનીતિ અત્યારે આમ તો એક ગંભીર મોડ પર છે. મોદી સરકાર અત્યારે ધારે તો આખા દેશનો રાજકીય નકશો બદલી શકે એમ છે, અને એ છે પરિસીમન બિલ. આ પરિસીમન બિલ જો હવે પાસ થાય તો આવનારા ઘણા સમય સુધી ભાજપને સત્તા પરથી કોઈ હટાવી શકે નહીં એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે, અને એટલા માટે જ અત્યારે પડદા પાછળ ગઠજોડ અને તડજોડની રાજનીતિ શરૂ થઈ છે. આજે આપણે એ સંસદ સભ્યોના સંખ્યાનું ગણિત અને પરિસીમન બિલની અસરો શું થઈ શકે એની વાત કરવાની છે. પરિસીમન બિલનો મોદી સરકારનો પ્લાન આમ તો બંને સંસદની સીટો વધારવાનો નહોતો, આગામી દાયકાઓ સુધી સંસદમાં કોણ બેસશે એ નક્કી કરવાનો છે. 131માં બંધારણીય સુધારા મુજબ લોકસભા સીટ 543થી વધીને 850 થશે, જેમાં 33% મહિલા અનામત હશે. પરિસીમનનો નવો આધાર 2011ની વસ્તી ગણતરી બનશે. તમને યાદ હશે કે આ મુદ્દે જ્યારે સંસદમાં ચર્ચા થઈ ત્યારે વિરોધ પક્ષો એવું કહ્યું હતું કે તમે અત્યારની જે સ્થિતિ છે એમાં 33% મહિલાઓને આપી દો. એપ્રિલમાં સરકાર પાસે 2/3 બહુમતી નહોતી, 54 મત ઘટ્યા અને બિલ પડી ગયું. હવે આ આંકડા ક્યાંથી આવશે? અચાનક કઈ સંસદ સભ્યો ભાજપમાં વધી તો નથી ગયા, પણ આની પાછળ એક અસલી ચાણક્ય નીતિ છે. ક્રિકેટમાં ડકવર્થ લુઈસનો એક નિયમ છે, એટલે કે વરસાદ પડે એટલે ટાર્ગેટ ફરી જાય, ઓછી ઓવર અને ઓછા રન. રાજકારણમાં આ નિયમ થોડો જુદી રીતે વોકઆઉટના રૂલથી થઈ શકે. આનું સમીકરણ સમજી લઈએ. પહેલું એ છે કે એનડીએ પ્લસના 298 સાંસદ અત્યારે છે, જેમાં ટીએમસીના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.